સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે 28 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે। હાલ આ મામલે 3 ગુના દાખલ પણ કરવામાં આવ્યા છે। રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। તો લાલગેટ વિસ્તારમાં 2 વાહનો સળગાવ્યા હતા તે ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે। હાલ પોલીસ દ્વારા એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અન્ય આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઈ છે। સમગ્ર વિસ્તારમાં હાલ સંપૂર્ણ શાંતિ છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોને અફવા પર ધ્યાન ન આપવા પણ પોલીસ કમિશનરે અપીલ કરી છે। જે સગીરો છે તે ઘટનાથી પોણા 1 કિલોમીટર દૂર રહે છે અને મુસ્લિમ ગીચ વસ્તી વચ્ચે લોકો રહે છે। આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ચાલુ રિક્ષામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જે ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કોણ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ગત વર્ષે પણ પથ્થરમારાની ઘટના બની હતી અને સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે। જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે। આ ઘટનામાં 6 સગીર વયના બાળકો છે જે 12 થી 13 વર્ષની ઉંમરના છે। જે તમામ બાળકો અભ્યાસ કરે છે। અહીંના લોકો ભાઈચારા અને કોમી એકતા સાથે રહે છે। ગઈકાલે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર जो है મેઘવાળ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર जो है અમુક जो નાની ઉંમરના છોકરાઓ દ્વારા जो એના ઉપર जो પથ્થર મારવામાં આવેલા હતા। તાત્કાલિક जो બંદોબસ્ત ઉપર जो પોલીસ હાજર હતી, આ બધા લોકોને जो ડિટેન કરીને जो ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા। પછી ચોકી ઉપર जो ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી। જે તે વખતે जो અમુક આપણા લોકો ભેગા થઈ ગયા जो અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે। દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થરમારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જો આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા। અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસઓજી ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા। 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે। અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાના જો ધાર્મિક ભાવનાના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે। જો જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના છે। પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે, જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવેલ છે, જેમાં 307 ના કલમો છે। જૂનાગઢ પ્રમાણેમાં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે। સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે
ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં બે ગાડીના કાંચ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી. તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો બીએનએસના જો કલમ 189(1) 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે. જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના, આરોપી પકડવાના. એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજીસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે.